કોકે દાન આપ્યું હોય ને તો કે લે એને તો હવે બસ કાળી કમાણીના રૂપિયા ભેગા થયા એટલે દાન આપે, આપણે થોડા આપી શકીએ. દિલ વાળું દિલ જોઈએ, દાન આપવા માટે તો દિલ જોઈએ. અને આ જગતની અંદર જગદંબા જેના ઉપર વિશેષ કૃપા કરે, મહાદેવ જેના ઉપર કૃપા કરે એ જ દાન નું કામ કરી શકે. ને એમાંય આ જગતની અંદર જે દાન આપો પણ લેવા વાળું જો સામે પાત્ર હોય તો એ દાન દેવી ભાગવતજીની અંદર કહ્યું છે કે તમને કરોડ ગણું પુણ્ય મળે. દેવી ભાગવતજીમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે દાન તમે જો આપો પણ એ દાન કુપાત્ર વ્યક્તિને તમે જો આપો તો દાન લેનારો પણ નરકની અંદર જાય, દાન દેનારો પણ નરકની અંદર જાય. સતપાત્રે દેવી ભાગવતજીની અંદર માં સ્વયં બોલ્યા કે સુનો હિમાચલજી, સતપાત્રે વિહિતમ દાનમ સર્વશ્રેયસ કરમ ભવે. જગતની અંદર જે યોગ્ય પાત્ર અને જ્યારે જ્યારે ખૂટશે ત્યારે મારી માં એ ગબ્બરના ગોખવાળી અને કામાખ્યા સરકાર નીલાંચલ પર્વત ઉપર બેઠેલી એ આસન ઉપરથી ઉઠશે ને પૂરું કરવા આવશે આવશે ને આવશે એટલી. કારણ કે માના માટે જીવીએ છીએ. ભલા માણા જેનું સિમ્બોલ લઈને ફરતા હોય એનો ભરોસો તો હોય. ખૂબ સમજાવ્યો પણ ના સમજો, કઈ વાંધો નહીં. ભગવાન દ્વારકાધીશ જતા રહ્યા પણ આ સત્રાજીત નો ભાઈ પ્રસન્ન, બહુ સંક્ષિપ્તમાં કથા કહું. એ સત્રાજીત નો ભાઈ જે પ્રસન્ન છે ને એ ગળાની અંદર સ્યમંતક મણી પહેરીને ગયો અને એમને સામો સિંહ મળ્યો. સિંહે એ મણી લઈ લીધો અને સિંહ લઈને મણી લઈને ભાગ્યો. સામે રીંછ મળ્યો, રીંછ અને સિંહનું યુદ્ધ થયું અને મણી રીંછે સિંહને મારી નાખ્યો મણી લઈ અને એ ભાગ્યો. અને એ જે સિંહ પાસેથી મણી રીંછ લઈને ભાગ્યો એ કોણ હતા? જાંબુવંતજી હતા. જાંબુવંતજી પોતાની ગુફાની અંદર ગયા, ત્યાં પોતાની દીકરી જાંબુવંતીજીને આ સ્યમંતક મણી આપ્યો અને કહ્યું કે લે આ મણી તું છે ને સાચવીને રાખી દે. પણ આ દીકરી તો જે છે એ 16 વર્ષની એક गेंद की तरह उछालने लगी और हो मणि के साथ खेलने लगी. और उसी टाइम पर यहाँ द्वारका में बड़ी शोर मच गई कि भगवान श्री कृष्ण सत्राजीतना भाई प्रसन्न ने मरावी नाख्यो, मणि लई लीधो. लोकोए भगवाननी न छोड्या. विचार कर तो तमने મને છોડે? અલોકના સાગર મહી કોઈ ના વતી તરશો નહીં, દુનિયા તણા દો રંગના ધોખા ખદી તરશો. હવે દ્વારકાધીશ ઉપર કલંક આવ્યું. ભગવાન કહે જ્યાં સુધી આનો અસલી કોણ ચોર છે એ ન ખોજું ત્યાં સુધી હું મોઢાની અંદર અન્ન જળનો ત્યાગ કરું છું. અને એમ કહે પ્રભુ સીધા દ્વારકામાંથી નીકળ્યા છે ને આ બાજુ સાથોસાથ ચતુરંગીની સેના પણ છે. જ્યાં પ્રસન્ન મરાયું ત્યાં પ્રભુ પધાર્યા અને એ પગલે પગલે પ્રભુ આગળ વધ્યા. તો એક ગુફાની અંદર પગલા જતા હતા. પ્રભુએ ચતુરંગીની સેનાને કહ્યું 3 રાત સુધી મારો પ્રતીક્ષા કરજો. 3 રાતમાં જો પાછો ન ફરું તો તમે દ્વારકા જજો. મારી માં દેવકી અને વસુદેવજીને કહેજો કે ભગવાન છે દ્વારકાધીશ એ મણીનો ચોરી કોણે કરી છે એ જાંચ કર્યા વગર તો આવવાના જ નથી, તપાસ કર્યા વગર તો આવવાના જ નથી. ને આ બાજુ ભગવાન ગુફાની અંદર પ્રવેશ કર્યો અને ગુફાની અંદર પ્રવેશ થતાની સાથે જે કન્યા 16 વર્ષની મણીને દડાની જેમ રમી રહી હતી ને એ ત્યાં જઈને પ્રભુએ હાથ પકડ્યો તો એ કન્યા શોર કરવા લાગી બચાવ બચાવ બચાવ. એ જ સમયે જાંબુવંતજી એ ધરતીને ધ્રુજાવતા ધ્રુજાવતા આવ્યા. મહારાજ ગુફાની અંદર પ્રવેશ કરીને કોણે સામે યુદ્ધને પડકાર કર્યો છે અને જ્યાં જાંબુવંતજી અને ભગવાનની વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું. 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ને આ બાજુ વસુદેવ દેવકીજી દુઃખમાં ડૂબ્યા છે, રડવા લાગ્યા છે અને મનોમન વિચાર કરે હવે શું કરીએ. તો મારા કનૈયા ઉપર કલંક લાગ્યું છે, કલંકમાંથી નેસ્ત નાબૂદ થયો. એ જ સમયે જગદંબાનું સ્મરણ કરતા કરતા દેવ ઋષિ નારદજી દ્વારકાની અંદર પધાર્યા ને માં જગદંબાનું મુખારવિંદમાંથી નામ સ્મરણ છે. હાથમાં વીણા વગાડતા વગાડતા દેવભૂમિ દ્વારકાની અંદર દેવ ઋષિ પધાર્યા છે. નારદજી જગદંબાનું સ્મરણ
અવિરત ધારામાં ચાલી રહ્યો છે.